આ મારો ફોટો, આ સ્ટુડિયો ગિબલી. આપણે બધા સ્ટુડિયો ગિબલી ઇફેક્ટ વાળા ફોટોગ્રાફ્સ અને વિડીયોઝ બનાવી રહ્યા છીએ. સ્ટુડિયો ગિબલી જેણે બનાવ્યું છે ને એ માણસ આ બાબતથી મિયાઝાકી કરીને એક જેપેનીઝ ક્રિએટર છે જેમણે બહુ સરસ એનિમેશન મૂવીઝ બનાવ્યા. સ્પિરિટેડ અવે, માય નેબર ટોટોરો, અને એમના સ્ટુડિયોનું નામ છે સ્ટુડિયો ગિબલી. સ્ટુડિયો ગિબલીએ એનિમેશનમાં એક સોલ નાખ્યો. એના જે કેરેક્ટર્સ છે, એની જે વાત છે એટલી બધી ઇન્ટરેસ્ટિંગ છે. અને 2016માં આઈ ગેસ એમને એક મૂવી બતાવવામાં આવે છે, ડોક્યુમેન્ટરી, જેનું નામ છે નેવર એન્ડિંગ મેન. અને એમાં એઆઈ દ્વારા એનિમેટ કરેલી કોઈક વસ્તુ બતાવવામાં આવે છે. અને મિયાઝાકી એનાથી બહુ જ ગુસ્સે થઈ જાય અને કહે છે કે આર્ટનું અપમાન થઈ રહ્યું છે, આ તો લાઈફનું અપમાન થઈ રહ્યું છે. એમનું એવું માનવું છે કે એક આર્ટ જ્યારે બને છે ત્યારે એની અંદર બહુ બધો સોલ હોય છે, બહુ બધી લાઈફ હોય છે. એ પ્રોસેસની અંદર હ્યુમનના બહુ બધા ઇમોશન્સ અને બહુ બધા કનેક્શન્સ હોય છે. અને જ્યારે આપણે એવું કહીએ કે કોઈક આર્ટ એક કમ્પ્યુટર, ભલે ગમે તેટલું લર્નેડ હોય, પણ એ કમ્પ્યુટરથી બનાવવામાં આવે અને પ્રેઝન્ટ કરવામાં આવે તો એ આર્ટનું અને લાઈફનું અપમાન છે. અને આયરની એ છે કે જે વ્યક્તિ આપણને આ કહી રહ્યો છે, કે જે વ્યક્તિ આ ઓપોઝ કરી રહ્યું છે, એની જે સ્ટાઇલ છે ગિબલી સ્ટુડિયો આર્ટ, એ આજે સૌથી વધારે ફેમસ થઈ ગઈ છે. અને બધા પોતાના વિડીયોને અને ફોટોગ્રાફને એઆઈમાં નાખે છે અને કહે છે કે મને ગિબલી આર્ટ બની આપે. અને ત્યારે મારા ખ્યાલથી મિયાઝાકી આપણને એક જ વાત કહી રહ્યો છે कि आर्ट को आर्ट ही रहने दो, कोई एआई नहीं.